વડોદરાનો અટલાદરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા આવાસો વાપર્યા વગર જ ખંડેર બની ગયા છે। વર્ષ 2017-18માં બીએસયુપી યોજના અંતર્ગત 2200 મકાન બનાવવામાં આવ્યા હતા। 2200 પૈકી 200 જ આવાસ અત્યાર સુધીમાં ફાળવાયા છે, જ્યારે બાકીના લાભાર્થીઓ મકાન ફાળવાય તે માટે રાહ જોઈ રહ્યા છે। બીજી બાજુ વણવપરાયેલા આ આવાસો હાલ ખંડેર બનવા લાગ્યા છે। કેટલાક આવાસમાં તો તસ્કરો બારી અને બારણા ચોરી પણ ગયા। કેટલાક આવાસના મકાનોને અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો છે। અહીં રાત પડે ને બંધ મકાનોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમે છે। બંધ આવાસોમાં રાત પડતા દારૂની મહેફિલો જામે છે। આ ઉપરાંત સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। હાલ તો લાભાર્થીઓ સરકાર તરફથી સત્વરે મકાનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સરકાર દ્વારા ગરીબ આવાસ યોજના લાવવામાં આવે છે, પરંતુ મકાનો બન્યા બાદ લાભાર્થીઓને મકાન મળતા નથી। અટલાદરા વિસ્તારમાં 2000થી વધુ મકાનો હજુ એલોટ થયા નથી। જોઈ શકો છો, હવે ખંડેર હાલતમાં મકાનો થઈ રહ્યા છે, તો અસામાજિક તત્વો રાત્રે અહીંયા દારૂની મહેફિલો પણ કરતા હોય છે। દેશી દારૂની પોટલીઓ અટલાદરા વિસ્તાર છે, બીએસયુપીના 2200 મકાનો થયા, માંડ 200 જેટલા મકાનો ડિસ્ટ્રીબ્યુટ થયા। 2000 લાભાર્થીઓ હજુ રાહ જોઈ રહ્યા છે કે આ મકાનો તેમને એલોટ થાય, પરંતુ 2017-18માં બનેલા આ મકાનોની સ્થિતિ અત્યારે જોઈ શકો છો। અહીંયા કેટલાક અસામાજિક તત્વો આવી અને બહારના પણ કાઢી ગયા છે। અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલું આ અટલાદરા વિસ્તારના બીએસયુપીના જે મકાનો છે, ખંડેર હાલતમાં થઈ રહ્યા છે। મકાનો બન્યા બાદ હવે તેની સ્થિતિ જોઈ શકો છો। સામાજિક કાર્યકર્તા પણ આપણી સાથે જોડાયા છે કે હવે તેનું કામ પણ હજુ તો મકાનો એલોટ થયા નથી, તે પહેલાં તેનું જે કામ છે એકદમ હલકી ગુણવત્તાનું કહી શકાય। આપણી સાથે સામાજિક કાર્યકર્તા જોડાયા છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, શું કહેશો? તમે પહોંચ્યા છો, 2017-18માં મકાનો બની ગયા, 2200 મકાનોમાં માંડ 200 એલોટ થયા, હજુ 2000 લાભાર્થીઓ રાહ જોઈ રહ્યા છે, મકાનો ખંડેર હાલતમાં બની રહ્યા છે। વડોદરા શહેરમાં એમ્પોર્ટેબલ હાઉસિંગ બોર્ડના જે મકાનોમાં જે જ્યારે ઓફિસોમાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે એ લોકોને હકીકતમાં જરૂરિયાતમંદ છે, જે ગરીબ વંચિત લાભાર્થીઓ છે, એમને મકાન તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ। પરંતુ વડોદરા શહેરની અંદર અનેક આવાસ યોજનાની તમે દુર્દશા જોશો કે ખંડેર હાલતમાં છે। સાથે સાથે જે આવાસોમાં તમે અંદર પ્રવેશ કરશો એટલે જોવા મળશે કે ત્યાં ગાડી પોપડા કરી રહ્યા છે, તિરાડો પડી રહી છે, લોકો જે બારી બારણા હાથથી કાઢીને લઈ જતા હોય છે। એટલે ખાસ કરીને તમે વિચારો કે વડોદરા શહેરની અંદર આ જે પણ કોન્ટ્રાક્ટ કામ કર્યું છે, આ કામચોર કોન્ટ્રાક્ટરે કંઈક ને કંઈક મસમોટો ભ્રષ્ટાચાર કર્યો છે। સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ અનેક કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપતા હોય છે, પરંતુ એ કામગીરી સોંપ્યા બાદ એની નિભાવણી, જાળવણી, સાથે સાથે જે એલોટ કરવાની જવાબદારી છે એની પણ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ। કયા કયા અધિકારીઓના હાથ અંડરમાં આવતું હોય છે, આવા અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ, કારણ કે આ જ રીતે જો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય, ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિશ્રીઓએ આ જે અટલાદરા વિસ્તારમાં આવીને જાત તપાસ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।